અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। હવે વાત કરીશું અમરેલી લેટર કાંડ વિશે। આ લેટર કાંડનું કોકડું જોરદાર ગૂંચવાયેલું છે। પહેલા તો સામે વાત આવી કે ભાજપના લોકોએ લેટર તૈયાર કર્યું હતું, પછી સામે આવ્યું કે ભાઈ આ ભાજપના લોકો નથી, બીજા કોઈનું ષડયંત્ર છે। ઘણા બધા આયામ આપણે જોવા મળ્યા, બધું જોયું કે કોઈએ પટ્ટા માર્યા, પછી આમાં ધરણા થયા, લોકોને બોલાવવામાં આવ્યા, વિરોધ આખો સુરત સુધી પહોંચી ગયો। મામલો પછી એસએમસીના વડા નિર્લિપ્ત રાયજીને સોંપવામાં આવ્યો, ત્યારે જઈને થોડો શાંત એટલા માટે પડ્યો કારણ કે નામ હતું નિર્લિપ્ત રાયનું। જો કે એ નિર્લિપ્ત રાય તપાસ કરી ચૂક્યા છે। તેમણે સતત 48 કલાક સુધી અમરેલીમાં તપાસ કરી, બધાના નિવેદન લીધા, પરંતુ સવાલ એ છે કે રિપોર્ટ આખરે ક્યાં છે? માનવ અધિકાર આયોગે પણ ડીજીપી પાસેથી રિપોર્ટ માંગ્યો તો પછી માનવ અધિકાર આયોગે શું પગલાં લીધા, શું પ્રશ્ન પૂછ્યા, કોઈને ખબર નથી। એ રિપોર્ટ ક્યાં છે કોઈને ખબર નથી, રિપોર્ટમાં શું છે કશું જ ખબર નથી। અને એટલા માટે જ ચૂંટણી પૂર્ણ થયા બાદ પાયલ ગોટી પોતાના વકીલ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ચૂક્યા છે। તેમનું કહેવું છે કે અમરેલી એસપી સંજય ખરાત અને જે લાગતા વળગતા પોલીસ કર્મીઓને બચાવવામાં આવી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, એટલે અમને હવે એ એસએમસીની તપાસ પર પણ વિશ્વાસ નથી, તેવું આ તેમના નિવેદન પરથી, તેમની અરજી પરથી કહી શકાય, કારણ કે હવે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। સવાલ એટલો છે વિકાસ કે જ્યારે કોઈ એક એવો મુદ્દો હોય કે જે ગુજરાત આખાની જનતાને સ્પર્શતો મુદ્દો હોય, દાખલા તરીકે આ સીસીટીવી કાંડનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો, થોડી કલાકોમાં અમદાવાદ સાયબર ક્રાઇમ જે છે એમણે એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવું પડ્યું। થોડી જ મતલબ 1-2 કલાક થયા હશે, રિપોર્ટ દેખાડ્યો, તુરંત જ મેસેજ આવી ગયો કે આ જે આખો મામલો છે એમાં આજે સાયબર ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ છે, મીડિયા મિત્રોને બોલાવવામાં આવ્યા। એ પછી રોજ આપણે જોઈએ છીએ, ગઈકાલે પણ જેસીપી આવ્યા શરદ સિંઘલ, એમણે આખી વિગતો આપી કે અમે આમ કર્યું અને તપાસમાં પૂછપરછ કરીને એમાં બેની અટકાયત થઈ છે, અને આજે તો એ પણ થયું કે 3 આરોપીને લઈ આવ્યા। તો આ જે રીતની ઝડપ એક મામલાની અંદર થાય છે, કોઈ એક મામલાની અંદર જે આખા ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે, એવી જ રીતે આવો એક જે બીજો મુદ્દો છે જેમાં એક દીકરી ઉપર અત્યાચારના આરોપ લાગે છે, એક એવો લેટર વાયરલ થાય છે જેમાં આરોપ છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમણે ખૂબ ભ્રષ્ટાચાર કર્યા છે અને અહીંયા બધું એમનું શાસન એ રીતનું જ ચાલે છે, છતાં પણ જે સમય પસાર થઈ રહ્યો છે સતત આપણે જોઈ રહ્યા છે, કેમ આમાં કોઈ ઝડપ નથી આવતી? સવાલ એ છે કે આટલો બધો સમય કેમ લેવામાં આવી રહ્યો છે? જે રિપોર્ટ સબમિટ કર્યો એ ક્યારે સામે આવશે? પછી એના ઉપરની કાર્યવાહી થશે? પહેલા તો રિપોર્ટ જાહેર કરવો જરૂરી છે। આપણી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જેનીબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પહેલા તો શું આ રિપોર્ટ બાબતે આપના સુધી, આનંદ યાજ્ઞિક સાહેબ સુધી કોઈ વિગત આવી છે ખરા કે રિપોર્ટ તૈયાર થયો છે, ક્યાં પડ્યો છે? અમરેલીમાં જ છે કે ગાંધીનગર પહોંચી ગયો કે ત્યાં અમરેલીમાં દબાઈ રાખ્યો છે, ગાંધીનગરમાં પડ્યો છે? શું કોઈ તમને અણસાર છે આપની પાસે? હવે રિપોર્ટ ક્યાં દબાઈ રહ્યો છે એ તો કહેવાની એટલા માટે જરૂર નહીં, કારણ કે નિર્લિપ્ત રાય સાહેબ જ્યારે આવ્યા એમણે બધાની પૂછપરછ કરી, પછી આજ દિવસ સુધી 1 મહિનો થવા સુધી રિપોર્ટ ક્યાં છે, અમરેલી છે, ગાંધીનગર છે, એ પ્રશ્ન એકચ્યુઅલી તંત્રનો હોવો જોઈએ। પોલીસ ડિપાર્ટમેન્ટ ડીજીપી સુધી ફરિયાદ કરી અને ડીજીપીએ સાંત્વના પણ આપેલી હતી જ્યારે વકીલ સાથે પાયલબેનને લઈને અમે ડીજીપીને મળવા ગયા ત્યારે, કે આની સખત રીતના તપાસ થશે અને જે પણ રિપોર્ટ આવશે એ પ્રમાણે એક્શન પણ લેવામાં આવશે। એક્શન લેવામાં હજી સુધી આટલી બધી વેટ કેમ થઈ રહી છે? રિપોર્ટ સબમિટ થઈ ગયો તો પછી શું રોકી રહ્યું છે? તંત્રનું દબાણ છે? જેનીબેન, જ્યારે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા તપાસ અર્થે, ત્યારે પ્રતાપભાઈ સાથે અમારી વાત થઈ હતી, પ્રતાપ દુધાત સાથે, એમણે કહ્યું હતું કે નિર્લિપ્ત રાય હવે આવ્યા છે તો અમને પૂરો ભરોસો છે કે આમાં ન્યાય મળશે। શું તમારું પણ સ્ટેન્ડ એ છે કે નિર્લિપ્ત રાય સાહેબને જ્યારે તપાસ સોંપવામાં આવી, અમરેલીની પોલીસથી, અમરેલીના તંત્રથી ખૂબ વાકેફ હતા અને એમની છાપ પણ એવી હતી કે નિષ્પક્ષ તપાસ કરીને કડકમાં કડક પગલા કોઈ પણ હોય એની સામે લેવાની જે છાપ છે એના પરથી ખૂબ વિશ્વાસ હતો। અને હું માનું છું ત્યાં સુધી જે રિપોર્ટ નિર્લિપ્ત રાય સરને થી ડીજીપીને સબમિટ થયો એમાં કોઈ પણ પ્રકારે લૂપહોલ નહીં રાખવામાં આવ્યા હોય, પણ ત્યાંથી કેમ ડિક્લેર નથી થતો, એના પર એક્શન કેમ નથી લેવાતા, એની ખૂબ રાહ જોઈ। એવું ન થાય કે હાઈકોર્ટમાં જતા પહેલા તંત્રના એક્શન ઉપર અમે વેટ પણ ન કરી, એટલે પૂરતી રાહ જોવા છતાં પણ કોઈ આમાં પગલાં પણ આ બાબતે આપે ડીજીપી અથવા તો એસએમસીના વડા નિર્લિપ્ત રાયજીને પણ તપાસ કરવી જરૂરી છે। તમે હાઈકોર્ટમાં જાઓ એ પહેલા એમને આટલો બધો પૂરતો સમય આપેલો હતો। ડીજીપી સરને જ્યારે એક અરજી આપેલી હતી કે આ રીતના જે થયો છે અન્યાય, એના પછી એસએમસી કમિટીના તપાસમાં નિર્લિપ્ત રાય સરે તપાસ કરી,
હવે જ્યાં સુધી રિપોર્ટ જ જાહેર નહીં કરે ત્યાં સુધી એક્શન નહીં લેવાય અને આમાં આટલા બધા રાહ જોવા છતાં પણ કોઈ એક્શન લેવા ન માંગતા હોય તો હાઈકોર્ટ જવા સિવાયનો બીજો કોઈ રસ્તો બાકી નતો છૂટતો. એટલે તંત્રની નિષ્ક્રિયતાના લીધે હાઈકોર્ટના દ્વાર ન્યાય માટે ખખડાવવા પડ્યા એવું મારું સ્પષ્ટ કહેવું છે. બિલકુલ બિલકુલ આભાર જેનીબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટ શું કહે છે કે ભાઈ તમે સેશન્સ કોર્ટમાં જાઓ અથવા તો રાહ જોવો, હવે એ આપણે જોઈશું કે શું અવલોકન કરવામાં આવે છે. પરંતુ આ મુદ્દો હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે રિપોર્ટ ક્યાંય નથી. રિપોર્ટ આખરે ક્યારે સબમિટ થશે, રિપોર્ટ ક્યારે બતાવવામાં આવશે, તેમાં શું લખવામાં આવ્યું છે એ તો આવનારો સમય બતાવશે. ડીજીપી આ બાબતે શું એક્શન લે છે, શું પગલાં લેવામાં આવે છે તેના પર પણ નજર રહેશે અને હાઈકોર્ટની સુનાવણીમાં શું થાય છે તે પણ આપણે જોતા રહીશું. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.